મહીસાગર જિલ્લામાં ઓછા વરસાદને લઈને સિંચાઈ માટે વીજળી અને પાણી માંગ કરતું ખેડૂતો અને કોંગ્રેસ જિલ્લા પ્રમુખ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં ચોમાસા વાવેતરમાં ડાંગર, મકાઈ અને ઘાસચારાને બચાવવા પાણીની માંગ કરવામાં આવી હતી. તો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા પાણી અને વીજળીની માંગ લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ખેડૂતોને 12 કલાક વીજળી અને કડાળ ડેમમાંથી પાણી આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી. તો જિલ્લામાં નહીવત વરસાદને લઈને ખેડૂતો દ્વારા પાણી અને વીજળીની માંગ કરવામાં આવી રહી છે. સંદીપ દેવાસરી સાથે CN24 ન્યૂઝ મહીસાગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.